નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 1/12/2024. આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના અનીડા ગામે, જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે કિરણભાઈ. ખેડૂત મિત્રો, નજરે દેખાઈ જશે ડુંગળીનો પાક છે, અને આજે આપણને ખ્યાલ છે કે ડુંગળીના જે છે સારામાં સારા જે છે બજાર ભાવ મળી રહ્યા છે. તો એવા જ એક ડુંગળીના પાકની અંદર જે છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ P1 આવે એનો જે કિરણભાઈ ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે રિઝલ્ટ મેળવેલું છે. તો સૌપ્રથમ આપણે ભાઈનો પરિચય મેળવીએ, ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ. તમારું આખું નામ બોલો. કિરણભાઈ માધાભાઈ, ગામ તમારું? અનીડા, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. એક તમારો મોબાઈલ નંબર આપી દો. 9106 44 20 14. આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે. જે કોઈ ખેડૂત મિત્રોને P1 દવા વિશે માહિતી મેળવવી તો ચોક્કસ સંપર્ક કરજો. કિરણભાઈ, તમારે કેટલા વીઘામાં ડુંગળી છે? આપણે 2 વીઘામાં ડુંગળી છે. બરાબર છે. હવે આની અંદર પાયાના ખાતરમાં શું નાખેલું છે? આપણે 12 32 16 નાખેલું. બરાબર છે. હવે આ ડુંગળી છે આજે કેટલા મહિનાની થઈ ગઈ છે? આપણે 1 મહિનો અને 15 દિવસ, 1.5 મહિનો થયો. ખેડૂત મિત્રો, 1.5 મહિના જેવો છે અંદાજિત સમય જે છે આ ડુંગળીનો થઈ ગયો છે. હવે તમારે આ રોપની છે કે કળીની? આપણે કળી કાંજીની છે. કાંજીની. હવે કેટલા મણ કાંજીની જરૂરિયાત પડતી હોય 16 ગુઠામાં? વીઘે આપણે 25 મણની જરૂર પડે. બરાબર છે. ખેડૂત મિત્રો, 25 મણની જે છે જરૂરિયાત પડતી હોય છે. બીજું ખાસ કે તમે આની અંદર કેટલા પિયત આપેલા છે 1.5 મહિનાના સમયગાળામાં? આપણે 4 પિયત આપેલા. બરાબર છે. હવે એની અંદર તમે કઈ દવાનો ઉપયોગ કરેલો છે પિયતમાં? પિયતમાં આપણે 3 વખત આજે P1 છે હા, એ પિયતમાં આપેલું છે. બરાબર છે. વીઘા દીઠ કેટલું આપ્યું હતું એમાં? વીઘા દીઠ 500 ml નાખેલું છે. ખેડૂત મિત્રો, આપણે જે ભલામણ મુજબ છે વીઘે 500 ml જે છે પિયતમાં આપેલું છે. તો હવે તમારા શબ્દોમાં જણાવો, આપણે રિઝલ્ટ કેવું મળ્યું છે? આપણને રિઝલ્ટ તો જોરદાર મળ્યું છે. અત્યારે તમે જુઓ, એકદમ લીલી સમ ડુંગળી થઈ ગઈ છે. નવી ફૂટ તમે જુઓ, બધી લીલી જ નીકળે છે. બરાબર. અને આપણે લોદર જુઓ તમે, બધા લોદરમાં ફૂલ એનો વિકાસ થયો છે. બરાબર. ખેડૂત મિત્રો, આપ જોઈ શકો છો કે જબરજસ્ત છે ડુંગળીનો વિકાસ થયો. લોદર સારા થયા છે. એની સામે જે છે ગ્રીનરી એટલી બધી આવી ગઈ છે. કોઈ જગ્યાએ શેડ્યું બળેલું એવું કંઈ દેખાય છે આપણને? ના, શેડ્યુની આપણે નથી તકલીફ ક્યાંય દેખાતી. બરાબર. ખેડૂત મિત્રો, આપ જોઈ શકો છો કે કોઈ જગ્યાએ જે છે શેડ બળેલું એવું કંઈ તો દેખાતું જ નથી, કારણ કે આપણે P1 દવાનું જબરજસ્ત છે રિઝલ્ટ જ એવું મળેલું છે. બીજો ખાસ તમારે ઝાકળ કેવો પડે છે? આપણે ઝાકળ તો પુષ્કળ પડે છે અત્યારે. બરાબર છે. ખેડૂત મિત્રો, હવે જે છે બરાબરનો આપણે શિયાળો જામ્યો છે, એટલે ઝાકળ જે છે હવે બધે પડવા માંડ્યો છે. બીજો ખાસ કિરણભાઈ, કે આનાથી મૂળ કેવા મૂક્યા છે? આપણે મૂળ જોરદાર, મૂળ માટેની દવા છે આ, તમે જુઓ. બરાબર છે. ખેડૂત મિત્રો, P1 દવા જે છે એ મૂળ માટેની અક્ષીર દવા છે. આપ કેમેરામાં પણ જોઈ શકો છો. જો આપને બતાવું, આપ જોઈ શકો છો કે આ આપણા જે P1 દવાનું જે છે રિઝલ્ટ મળેલું છે. જો આપ કે એનાથી જે છે મૂળ જબરજસ્ત મૂક્યા છે. મૂળ તથા તંતુ મૂળનો જે છે ખૂબ વિકાસ થયેલો છે. મૂળની સાથે આપ જોઈ શકો નીચે તંતુ મૂળ પણ એટલા બધા છે મૂક્યા છે. અને જ્યારે મેં આ જ્યારે છોડ ખેંચો ડુંગળીનો, ત્યારે જ આ માટી પણ હાથમાં રાખી છે. આપ જોઈ શકો એની અંદર પણ મૂળ તૂટી ગયેલા છે. અને જમીન એકદમ જે છે પહોંચી અને ભરભરી જે છે આપણે P1 દવાથી રાખે છે. આની અંદર જે છે ઓર્ગેનિક કાર્બન આવે છે. અને આજે આપણને ખ્યાલ છે કે આપણી જમીનોમાં જે છે સૌરાષ્ટ્રની જમીન અને ખાસ કરીને ગુજરાતની જમીનોમાં હવે ઓર્ગેનિક કાર્બન છે દિવસે ને દિવસે ઘટતો જાય છે. તો આપ જોઈ શકો છો કે મૂળ માટેની તો અક્ષીર દવા છે. આજે આપણી દવાનું જે છે જબરજસ્ત છે. કિરણભાઈના ફિલ્ડમાં ડુંગળીના પાકમાં જે છે શાનદાર રિઝલ્ટ છે મળેલું છે. બીજું આપણે ઉપરથી કઈ દવાનો સ્પ્રે કર્યો થ્રિપ્સ નાશક માટે? થ્રિપ્સ માટે આપણે એઝોલ અને ઓલ આઉટ. એઝોલ છે એ આપણે ફૂગનાશક છે, અને ઓલ આઉટ છે એ થ્રિપ્સ માટે. બરાબર. હવે તમે P1 દવા ક્યાંથી લાવેલા છો? તમે આપણે શ્રીરામ એગ્રો પાલીતાણાથી. બરાબર. ખેડૂત મિત્રો, તળાજા રોડ શ્રીરામ એગ્રો કેમિકલ્સ પાલીતાણા છે, નિલેશભાઈ ગોયલ ત્યાંથી જે છે આ લાવેલા છે P1 દવા. તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે તમારો શું સંદેશો છે? P1 દવા કેવી આવે છે? P1 દવાનું રિઝલ્ટ મારે સારામાં સારું મળ્યું છે અને જોરદાર આવે છે. હું તો 3 વર્ષથી એનો સતત ઉપયોગ કરું છું. બરાબર છે. તો ખેડૂત મિત્રો વાપરે તો કાંઈ વાંધો નહીં ને? ના, કાંઈ વાંધો નહીં. ખેડૂત મિત્રો, મૂળ માટેની તો અક્ષીર દવા છે, અને ડુંગળી માટે તો આ બેસ્ટ દવા છે P1 દવા. એનાથી જે છે જબરજસ્ત રિઝલ્ટ જે છે કિરણભાઈના ફિલ્ડમાં મળ્યો. જો તમારે પણ આવું જો ફિલ્ડ તૈયાર કરવું હોય તો તમે પણ નીચે અમારા હેલ્પલાઇન નંબર આપેલા છે, આની ઉપર જો P1 મંગાવવું હોય તો ચોક્કસ સંપર્ક કરજો. બીજો ખાસ ખેડૂત મિત્રોને પિયત બાબતે તમારી શું ભલામણ છે? પિયત તો ડુંગળીને વધારે પાણીની જરૂર રહેતી નથી, એટલે તમે થોડોક સમય વધારે જવા દો તો હાલે, અને ઉત્પાદન વધારે મળે તો
100% ખેડૂત મિત્રો ડુંગળીમાં જે છે વધારે પડતું પિયત આપવાની જરૂર નથી. જમીનની આપણે પ્રત જોવાની, જે પ્રમાણે આપણી જમીન હોય એ પ્રમાણે જે છે પિયત આપવાના હોય છે. એટલે જો ભારે જમીન હોય એટલે પિયતમાં ખાસ ધ્યાન રાખજો. બને ત્યાં સુધી જે છે ઓછા પિયત આપજો. તો ખેડૂત મિત્રો બીજો ખાસ કે P1 દવાની અંદર જે છે છોડને જે 16 પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે એ બધા જ પોષક તત્વો જે છે P1 દવામાં આવી જાય છે. અને એવું નથી ખેડૂત મિત્રો ડુંગળીના પાકમાં, તમામ પાકની અંદર જે છે એક આ ઉપયોગી P1 એક દવા છે. તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આવેલ જે બેલ આઇકોન છે દબાવજો, જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે. ઓકે, જય હિન્દ.